હેલો, હું છું તમારી મિત્તલ અને મિત્તલ વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે મારે આ ન્યૂ જર્નીમાં 15 દિવસ પૂરા થઈ ગયા છે અને મારા જેટલા ફોલોવર છે, સબસ્ક્રાઈબર છે, બધાને થેન્ક યુ સો મચ. મારી આ ન્યૂ જર્નીમાં મારો સાથ દેવા માટે થેન્ક યુ સો મચ. મારી આ ન્યૂ જર્નીમાં મારા ફ્રેન્ડ્સ, ફેમિલી અને જેટલા પણ મારા ફોલોવર છે ને, એ બધાનું હું જેટલું આમ થેન્ક યુ કહું ને એટલું ઓછું છે, મને એવું લાગે છે. અને હું આજે તો મારે કંઈ કેવું પણ છે, તમારે બધા સાથે કંઈ શેર કરવું છે કે છે ને, મને એવું લાગે છે કે જેટલા આપણા ફ્રેન્ડ્સ અને ફેમિલી સપોર્ટ કરે ને એટલું કોઈ બીજું ના કરી શકે, રાઈટ? અને મારા ફ્રેન્ડ તો બધા જ બહુ સારા છે અને ફેમિલી પણ મારી બહુ સારી છે, સપોર્ટિવ છે. મારા જેટલા કઝિન છે બધા જ બહુ સપોર્ટિવ છે અને સ્પેશિયલ મારા હસબન્ડ બહુ વધારે સપોર્ટિવ છે. સૌથી પહેલાં તો એમને જ મને કીધું કે કે તમે કરો, તમારે જે કરવું હોય ને તમારી છૂટ છે એમ. ખાસ કરીને એ તો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ, કેમ કે આજકાલ તો એવું થઈ ગયું છે કે કોઈ હોય જે ના પાડતો હોય કે ના, આ રીતે ના કરો તમે, આ ના સારું લાગે, કે આપણે બધા શું કહેશે, શું વિચારશે એમ. બટ મારા હસબન્ડ કોઈ દિવસે મને એમ નથી કીધું કે આ તમે ના કરો. બધી વસ્તુ મારો સાથ દીધો છે. હું એમ કહું કે મારે બિઝનેસ કરવો છે તો કહેશે હા ચાલો તમે. એક વાત કહું તમને, એમને હું ગમે તે કહું ને કે મારે ચલો હવે મારે આ સ્ટાર્ટ કરવું છે, તો એમનો ફર્સ્ટ ડાયલોગ, હા તમે છે ને વિચારો અને લખીને રાખજો કે તમારે એના માટે શું જોઈશે, શું કરવું પડશે અને આગળ જઈને એના શું પ્રોબ્લેમ આવશે એ પણ તમે કઈ રીતે સોલ્વ કરશો, એ બધું લખીને રાખો. બસ આ જ તે. પછી હું એમ કહું કે હું લખવાની તો નથી, લખવું મને પસંદ નથી તો હું લખીશ નહીં. તો કે એ તો કરવું પડે ને, હવે કશુંક તો કરવું પડે. તો મારે લખવું ના હોય એટલે હું બીજું કંઈ વિચારું કે ના હવે ચાલો હું આ સ્ટાર્ટ કરીશ. તો એમનો ડાયલોગ એ જ એમ, તમારે પહેલાં શું કરવું છે, સ્ટેપ બાય સ્ટેપ લખો, પછી વિચારો થોડું, પછી કરવાનું એમ. તો આ પણ સ્ટાર્ટ કર્યું મેં અઠવાડિયા સુધી તો પહેલાં મેં વિચાર્યું જ છે. ફાઇનલી મેં વિચાર્યું અને પછી મેં સ્ટાર્ટ કર્યું. લખીને પણ રાખ્યું તો એમને કીધું હતું એટલા માટે કે લખીને રાખવું, શું કરવું છે, શું બોલવું છે એમ. તો હું ફર્સ્ટ વિડીયોમાં તો જે મારો ફર્સ્ટ વ્લોગ છે એમાં હું લખીને મોટે કરીને પછી હું બોલી હતી બધું. બટ હવે થોડું પ્રેક્ટિસ થાય ને એટલે થોડું આવડતું છે આપણને. તો પહેલો તો થેન્ક યુ મારા હસબન્ડને કે એમને મને ફૂલ સપોર્ટ કરી છે બધી વાતમાં. એવું નથી આ જ વાતમાં, બધી વાતમાં મને ફૂલ સપોર્ટ કર્યું છે એમ. પછી તો મારી ફેમિલી છે, જે મને મારા મમ્મી પપ્પા, ભાઈ બહેન જે પણ છે, બધાને થેન્ક યુ સો મચ મને આટલો સપોર્ટ દેવા માટે. અને પછી મારા ફ્રેન્ડ છે, જે ઘણા બધા મારા ફ્રેન્ડ છે, એ બધાએ પણ મને બહુ સપોર્ટ કરી છે, બહુ જ સપોર્ટ કરી છે. એ બધા માટે પણ થેન્ક યુ સો મચ. અને જે મને કહે છે કંઈ ગલતી હોય તો મને સુધારવા માટે કહે છે, એ બધાને પણ થેન્ક યુ. હું કોશિશ કરીશ કે જે મારી ગલતીઓ છે કે આમાં શું કરવું જોઈએ સુધારવા માટે હું પૂરી કોશિશ કરીશ. અને આ રીલને શેર કરજો, કમેન્ટ કરજો આ રીલમાં,